देखो शत्रु भावे तो शत्रु भावे, दुश्मनी ना भावे तो दुश्मनी ना भावे। रावण चिंतन कोनु करे छे? रामनु चिंतन करे छे। तमे भावथी चिंतन करो, कुभावथी, मित्र भावे, प्रियतम भावे के शत्रु ना भावे। प्रेम थी ल्यो भगवानનું नाम के तिरस्कार थी ल्यो, हसता गाता ल्यो के कहटाઈને મોઢું બગાડીને લ્યો। તમે ગમે તે રીતે ભગવાનનું નામ લો, ગમે તેવા ભાવથી ભગવાનનું નામ લો, ભગવાનનું નામ મારું ને તમારું કલ્યાણ કરે કરે કરે। અને ગોળ છે ને ગોળ, ગોળ માને ગુડ માને જેગરી, ગળ્યો છે ને ગોળ, ગોળનો ટુકડો તમે અંધારામાં ખાવ તોય ગળ્યો લાગે, અજવાળામાં ખાવ તોય ગળ્યો લાગે, એકલામાં ખાવ તોય ગળ્યો લાગે, જાહેરમાં વેચી વેરાઈને ખાવ તોય ગળ્યો લાગે, ઘરની અંદર ખાવ તોય ગળ્યો લાગે ને બહાર ખાવ તોય ગળ્યો લાગે। શું કામ? કારણ કે ગળ્યું લાગવું ઈ ગોળનો સ્વભાવ છે। તમે હસતા મોઢે ગોળ ખાવ તોય મીઠો લાગે, કડવા મોઢે ગોળ ખાવ ને તોય ગોળ તો મીઠો જ લાગે, કારણ કે મીઠું લાગવું એ ગોળનો સ્વભાવ છે। એવી જ રીતે તમે ભાવથી નામ લો કે કુભાવથી, પ્રેમથી લો કે તિરસ્કારથી, નફરતથી ભલે ને તમે ભગવાનનું નામ લો, કહટાઈને બગહ ખાતા ખાતા ભગવાનનું નામ લ્યો, ગમે તે રીતે લ્યો, ભગવાનનું નામ આપણું કલ્યાણ કરે છે। કારણ કે કલ્યાણ કરવું એ ભગવાનના નામનો સ્વભાવ છે। એ ભગવાનના નામનો જેવી રીતે ગળ્યું લાગવું એ ગોળનો ગુણધર્મ છે। ઇટ ઇઝ એન એટ્રીબ્યુટ ટુ જેગરી। સ્વીટનેસ ઇઝ એન એટ્રીબ્યુટ, ઇનહેરન્ટ એટ્રીબ્યુટ। એવી જ રીતે જેમ ગળ્યું લાગવું ગોળનો સ્વભાવ ગુણધર્મ છે, એમ કલ્યાણ કરવું એ ભગવાનના નામનો ગુણધર્મ છે। ગોપીઓ ભલે કામ ભાવથી પૂજતી હતી, પણ જ્યારે એ ભગવાન એમાં સંબંધિત થઈ જાય ત્યારે એની કામ ભાવના પણ પરિશુદ્ધ થઈ જાય છે। મીરાબાઈને કોઈએ પૂછ્યું, મીરાબાઈ મેળતાના મેવાડના રાણી, સૂર્યવંશના એવા ઉજળા કુળના પ્રભાવી વંશના પુત્રવધુ, અને કેવો ઈ કુળ હતો, કેવો ઈ વંશ હતો। આખા વિશ્વમાં શ્રેષ્ઠ યોદ્ધાઓમાં જેની ગણતરી થાય, શ્રેષ્ઠ રણવીરોમાં જેની ગણતરી થાય, એવી કુળ પરંપરા, એમાં એના પુત્રવધુ મીરાબાઈ હતા। જે કુળમાં પ્રતાપી રાજાઓ જેવા મહારાણા પ્રતાપ, રાણા સાંગા, આ બધા ઈ સેમ કુળમાં થયા છે। એક જ પરિવારમાં બધા આ પ્રભાવી મહાપુરુષો થયા। ઈ કુળના પુત્ર, ઈ કુળના પુત્રવધુ મીરાબાઈ। અને આપણે જાણીએ છીએ કે મીરાબાઈએ રાજપાટ, આ બધું રાજમહેલ બધું છોડી, મેરે તો ગિરધર ગોપાલ दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। तो ई मीराबाई भगवान ने पति रूपे मानता। मीराबाई भगवान ने नानपण थी भगवान को पति मान लिया। कोई मीराबाई ने पूछ्યું કે મીરા, તને એવું નથી લાગતું કે તું કઈ ભૂલ કરે છે? ભગવાનને તે કઈ પતિ મનાતો હોય? तने એવું નથી લાગતું આમાં કઈ ખોટું કરે છે તું ભગવાનને પતિ? भगवान तो परम परमेश्वर, उसको पति थोड़ा मानना चाहिए, ये तो भगवान છે। तो मीराबाई एक सरस मजानो जवाब आप्यो छे के हम भारत भूमि की लड़कियों को, भारत भूमि की बेटियों को बचपन से संस्कार दिया जाता है कि पति को परमेश्वर मानो। अपनी स्त्रियों ने नानपणथी संस्कार आपवामां आवे के पति ने परमेश्वर मानो। तो मैं तो परमेश्वर ने पति मानी लीधा, एमां मारो वांक शुं? जो अमने एवा संस्कारों मळ्या छे
कि पति को परमेश्वर मानो, तो मैंने परमेश्वर को अपना पति मान लिया, उसमें मेरा दोष कहाँ है? एमा मारी भूल શું છે? એમાં મારો વાંક શું છે? એવા વરને શું વરું જે આજ જીવે કાલ મરી જાય? એવા વરને શું જીવું, એવા વરને શું વરું જે આજ જીવે કાલ મરી જાય? હું તો વરું મારા ગિરધરને, મારો ચુડલો અમર થઈ જાય. એવા વરને શું વરું જે આજ જીવે કાલ મરી જાય? હું વરું મારા ગિરધરને, મારો ચુડલો અમર થઈ જાય. पति को परमेश्वर मानो, तो मैंने तो परमेश्वर को पति माना. गोपीओ भगवाननी परीक्षाમાં અવતીર્ણ થઈ અને ભગવાન ગોપીઓના પ્રેમથી અભિભૂત થયા અને શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુના તટે દિવ્યાતિ દિવ્ય એવો મહારાસ સર્જાઈ રહ્યો છે. ગોપીઓ ઇર્દ ગિર્દ પરિઘમાં છે અને કેન્દ્રમાં શ્રી કૃષ્ણ છે. કેન્દ્રમાં શ્રી કૃષ્ણ છે અને રાસ રમતા રમતા ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે આ વ્રજ કેટલું શ્રેષ્ઠ કહેવાય કે ભગવાન વૈકુંઠ મૂકીને વ્રજમાં આવ્યા, અને એમાંય આ વ્રજ તો શ્રેષ્ઠ, અને આખા વ્રજમાંય અમે આ ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાય કે ભગવાન અમારી સાથે રાસ રમે છે. વ્રજ શ્રેષ્ઠ, ભગવાન વૈકુંઠ મૂકીને વ્રજમાં આવ્યા, અને એમાં વ્રજવાસીઓમાં અમે ગોપીઓ સર્વશ્રેષ્ઠ કે ભગવાન અમારી સાથે રાસ રમે છે. અને ગોપીઓના મનમાં જેવો આવો ભાવ આવ્યો, ભગવાન અમારી સાથે રાસ રમે છે, એવા ભગવાન મહારાસમાંથી ગાયબ થઈ જાય છે, અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન મહારાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા અને હવે પ્રેમમાં વ્યાકુળ થયેલી ગોપીઓ, ભગવાનના વિરહમાં વ્યાકુળ બાવરી બનેલી ગોપીઓ આમ આમ કુંજ ગલીઓમાં ભગવાનને ગોતવા નીકળી છે. કહા ગયા હમારા શ્યામ સુંદર, કહા ગયા, આમ ગલીઓમાં ગોતતા ફરે છે. અને ત્યાં ફરતા ફરતા એને ધરતી પર, રેતી પર બે પગલાના છાપ દેખાય છે. અને એ પગલાં એટલા સુંદર પદચિહ્નો એટલા સુંદર હતા, એટલા મનોહર હતા. ગોપીઓ સમજી ગઈ આ અમારા કનૈયા સિવાય આ કોઈના પગ ન હોઈ શકે, આ અમારા કનૈયાના પગલાં છે. એ પગલાંનો પીછો કરતી 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 ગોપીઓ ગઈ તો થોડેક આગળથી ભગવાનના જ્યાં પદચિહ્નો છે, પગલાં છે, એની બાજુમાં જ બીજા બે પગલાં છે. અને એ આમ દેખાય છે કે આ તો કોઈ સ્ત્રીના પગલાં છે. હોય ને, સ્ત્રીઓ પુરુષના પદચિહ્ન ને સ્ત્રીના પગલામાં ફરક હોય ને, આ તો કોઈ સ્ત્રીના છે. ગોપીઓ પોતાની વચ્ચે વાતો કરે, કોણ આ મહાભાગ્યશાળી ગોપી હશે, કોણ આ મહાશાળી સખી હશે જેને ભગવાન મહારાસમાંથી લઈ અને એકાંતનો અનુભવ આપી રહ્યા છે. આ નક્કી કોઈ કૃષ્ણની આરાધિકા હોવી જોઈએ, આ નક્કી શ્રી કૃષ્ણની રાધિકા હોવી જોઈએ. તો પગલાનો પીછો કરતા 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 ગયા તો આગળ જતા જુએ છે કે કદંબ વૃક્ષની ડાળી પર લટકીને રાધાજી આમ લટકેલા ઊભા છે. બે ત્રણ બેનપણીઓએ રાધાજીને ડાળેથી ઉતાર્યા. राधे सखी तुम इधर? अरे गोपियां क्या कहूं, रास चल रहा था और उसके मध्य में से भगवान मेरी उंगली पकड़कर मुझे ले गए. हम दोनों चलते जा रहे थे, चालता जता मीठी मधुरी वातो करिए. ये मीठी मधुरी मुरली वगाड़े अने हूँ इन मुरलीना तानमा लीन थई जाऊं. चालता चालता थाकी, भगवान ने बड़ी कृपा की, प्रभु ने बड़ी कृपा की, मुझे अपने कंधों पे बिठाया. મને અહીંયા પોતાના ખભામાં બેસાડી
અને ચાલતા ચાલતા મારા મનમાં જેવો ભાવ આવ્યો કે આ વ્રજ કેવું શ્રેષ્ઠ, ભગવાન વૈકુંઠ મૂકીને વ્રજમાં આવ્યા. વ્રજમાં આ બધી ગોપીઓ કેટલી શ્રેષ્ઠ, ભગવાન ગોપીઓ સાથે રાસ રમે, અને એમાંય મારા ભાગ્યની તો શું વાત કરવી કે ભગવાને મને તો ખભા ઉપર તેડી લીધી. અને જેવો મારા મનમાં આવો ભાવ આવ્યો, શ્રી કૃષ્ણ નીચેથી અંતર ધ્યાન થઈ ગયા. આમ ડાળકી ક્યાંક આવવાની હશે, હું ભગવાનના ખભા પર બેઠી હતી અને આમ ડાળી આવતી હશે, પકડવા જાઉં તે ભગવાન નીચેથી અંતર ધ્યાન થઈ ગયા.